ચાલો જઈને જોઈએ. તેમની વાત સાંભળી બધા જાનવર પેલી મોટી વસ્તુની પાસે પહોંચ્યા. તેમણે જોયું કે તે એક મોટા આકારનું ઈંડું છે. અરે બાપરે, આટલું મોટું ઈંડું! આ તો બહુ અજીબ વાત છે. હું હમણાં શેરખાનને બોલાવીને લાવું છું. મોન્ટુ વાંદરો તે જ સમયે શેરખાનને બોલાવીને લાવ્યો. આ ઈંડું શાનું છે તે કહેવું તો મુશ્કેલ છે, પણ આપણે એક કામ કરવાનું છે. બતાવો શેરખાન, અમારે શું કરવાનું છે? મારા હિસાબથી આ ઈંડાને એક રાત દરેક જણ પોતાના ઘરમાં રાખે અને એને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રખાય. પછી જ્યારે તે આપમેળે ફૂટશે અને તેમાંથી બચ્ચું નીકળશે, પછી ખબર પડી જશે કે આ કોનું ઈંડું છે. સારું શેરખાન. શેરખાને મોન્ટુ વાંદરાના હાથે તે ઈંડાને રીંછની ગુફામાં મુકાવ્યું.